ઉનાળાની રજાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણા ઘરે મહેમાન પણ આવતા હોય છે અને આપણે પણ ક્યાંક બહાર ફરવા જતા હોય છે ત્યારે આપણને ડ્રાય નાસ્તાની ખૂબ જ જરૂર પડતી હોય છે અને ડ્રાય નાસ્તા એવા હોવા જોઈએ કે જે પૌષ્ટિક તો હોય જ સાથે આપણું એક ટાઈમનું ડિનર અથવા તો હેવી બ્રેકફાસ્ટ જે છે તો તે સચવાઈ જાય। તો ચાલો જોઈએ મારા કિચનમાં આજે શું બને છે। તો અહીંયા મેં લીધો છે અડધો કપ ઘઉંનો લોટ, જે રેગ્યુલર આપણે રોટલી બનાવવા માટે યુઝ કરીએ છીએ। એની સાથે આપણે ઉમેરી લીધું છે પા કપ જુવારનો લોટ। જુવારનો લોટ અને ઘઉંનો લોટ જ્યારે મેં મેઝર કપમાં લીધો તો મેં બિલકુલ પણ પ્રેશર આપ્યું નથી અને એની અંદર જેટલો સમાયો એટલો જ લોટ મેં લીધો છે। હવે અહીંયા લઈ લઈશું 1 ટીસ્પૂન જીરું અને જીરુંને આપણે આ રીતે હાથથી થોડું મસળીને લેવાનું છે, જેથી કરીને એની ફ્રેગ્રન્સ ખૂબ જ સરસ આવશે। અને સાથે આપણે લેવાનું છે 5 ચમચી જેટલો અજમો। અજમાને પણ મસળી લેવાનો અને ત્યારબાદ એની અંદર ઉમેરવાનો। ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું 1 ટેબલસ્પૂન જેટલા તલ લીધા છે। તલનો ટેસ્ટ મને વધારે ગમે છે, જેથી હું વધારે ઉમેરી રહી છું। સાથે આપણે 1/2 ટેબલસ્પૂન જેટલા લેવાના છે કસૂરી મેથી। કસૂરી મેથીને પણ આપણે હાથથી થોડી મસળી અને એને થોડો પાવડર જેવું બનાવી દઈશું અને ત્યારબાદ આપણે ઉમેરી લઈશું ચાટ મસાલો, જે છે 1/2 ટીસ્પૂન અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું હિંગ। 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું। તો મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું, 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અહીંયા 1/8 ટીસ્પૂન લીધો છે ખાવાનો સોડા। ત્યારબાદ આપણે મેઝર સ્પૂન લઈશું 1 ટેબલ સ્પૂન અને એ મેઝર કરીને આપણે 2 ટેબલ સ્પૂન ઓઇલ લઈશું। અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે અને ખાસ સિંગ તેલમાં જ આ રેસીપી બનાવી, ખૂબ સરસ ટેસ્ટ આવશે। હવે આપણે આ દરેક વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને સરસ મોઈ લેવાની છે અને આ જે લોટ છે તેનું ક્રમ્બલ્સ ફોર્મ આવે એ રીતે આપણે સરસ એને મોવાનું છે, જેથી કરીને બધા મસાલા અને તેલ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય। હવે આપણે એની અંદર પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે, પણ પાણી આપણે એટલું જ ઉમેરવાનું છે જેટલી જરૂર પડે, વધારે પાણી બિલકુલ ઉમેરવાનું નથી, જેથી કરીને હું અહીંયા ટેબલ સ્પૂનથી માપી અને અહીંયા પાણી રેડી રહીશું। તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લીધું છે અને હવે લોટમાં સરસ રીતે મિક્સ કરીશું। જરૂર પડે છે એટલે હજુ હું બીજી 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લઈશ અને ત્યારબાદ એનો સરસ લોટ બાંધીને તૈયાર કરી દઈશ। હવે અહીંયા મેં 4 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લીધું છે અને લોટને સરસ બાંધી દીધો છે। ભેગો થઈ ગયો છે લોટ, પણ એને આપણે એક આ રીતે આડનીમાં લઈશું અને એની ઉપર આપણે મૂકી અને એને સરસ રીતે મસળી અને એને ફિટ એનો લોટ બાંધીને તૈયાર કરીશું। લોટ થોડો કડક જ રાખવો જરૂરી છે, લોટ ઢીલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું, એટલા માટે પાણી ખૂબ કાળજીપૂર્વક આપણે અંદર ઉમેરવાનું રહેશે। હવે આપણે એને ઢાંકીને લગભગ 20થી 30 મિનિટ માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં અહીંયા 30 મિનિટ રેસ્ટ આપ્યો છે અને લોટને હવે ફરીથી આપણે સરસ રીતે મસળી લેવાનો છે। તો લગભગ મેં 5 મિનિટ જેટલો લોટને ફરીથી મસળી લીધો અને એનો સરસ મોટો લુવો બનાવી દીધો અને હવે આપણે એને સરસ રીતે વણી લેવાનો છે, કિનારો ફાટે નહીં અને એને જોડતું જવાનું અને એને વણી લેવાનું છે। હવે આપણે એક કટર લેવાનું છે, તો અહીંયા મારી પાસે રાઉન્ડ કટર છે, તો એનાથી હું અત્યારે કટ કરી રહી છું। તમારી પાસે ન હોય તો કોઈ પણ બોટલનું ઢાંકણું હોય તો એનાથી પણ તમે કટ કરી શકો છો। વધારાનો લોટ કાઢી લેવાનો છે અને બધા જે ક્રેકર્સ આપણે કટ કરીને રેડી રાખ્યા છે એને આપણે લઈ લઈશું એક પ્લેટમાં અને બાકીનો જે બચેલો લોટ છે એને ફરીથી ભેગો કરીશું અને વણી લઈશું અને આ રીતે બધા ક્રેકર્સ બનાવીને તૈયાર કરી લેવાના છે। તો હવે આવ્યો ક્રેકરને કૂક કરવાનો। તો અત્યારે આપણે એક નોનસ્ટિક પેન લઈશું, એની ઉપર ઘી ઉમેરી દઈશું અને ઘી સરસ રીતે આપણે એને સ્પ્રેડ કરી દઈશું। તો અહીંયા મેં લગભગ 1 ટીસ્પૂન જેટલું ઘી લીધું છે અને સરસ રીતે એને સ્પ્રેડ કરી રહી છું અને ત્યારબાદ આપણે બધા ક્રેકર્સ જે છે તેને 1 બાય 1 આપણે તવી ઉપર મૂકી દઈશું। ત્યારબાદ એની ઉપરની સાઈડ પણ આપણે ઘી ચોપડી દેવાનું છે આ રીતે બ્રશથી, એટલે ઉપર અને નીચે બંને સાઈડ સરસ રીતે ઘી સ્પ્રેડ થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને ખાસ ઘીથી જ બનાવવાના, જેથી કરીને લાંબો સમય સારા પણ રહેશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે। તો આ રીતે અહીંયા ફોર્કથી આપણે એને
પિયર્સિંગ કરવાનું છે. એકચ્યુઅલી તમે એને ભણો ત્યારે જ કરી શકો છો, પણ મારાથી રહી ગયા હતા એટલે મેં અત્યારે કર્યા. એક સાઈડ આપણે ક્રેકર થોડા હલકા ગુલાબી થાય એટલે એને ફરી બીજી સાઈડ ટર્ન કરી દેવાના અને બંને સાઈડ સરસ રીતે આપણે કૂક થાય તેવી રીતે આપણે કરવાના. ઓવનમાં બેક કરવા માગતા હો તો તમારે 180 ડિગ્રી સેન્ટીગ્રેડ પર તમારે પ્રીહીટ કરી અને 12થી 14 મિનિટ માટે એને બેક કરી લેશો તો પણ ખૂબ સરસ રિઝલ્ટ આવશે. પણ આ રીતે પણ સરસ જ થાય છે. બંને સાઈડ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું અને ત્યારબાદ આપણે એને આ રીતે કાણાવાળી પ્લેટ કે પછી આ રીતે છાબડીમાં મૂકી દઈશું, જેથી કરીને એર સર્ક્યુલેટ થાય અને આપણા જે ક્રેકર્સ છે એ વરાળને લીધે સોફ્ટ નહીં થશે અને એકદમ ક્રિસ્પી રહેશે. તો ચાલો જોઈએ કેવા ક્રિસ્પી બન્યા છે. ક્રિસ્પી તો છે જ, પણ હવે આપણે જ્યારે તોડીશું ત્યારે પણ એ એકદમ સોફ્ટ જ રહેશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આસાનીથી તૂટી જાય છે અને એકદમ ફાઇન બન્યું છે. તો તમારા રસોડે પણ આ રેસીપી બનાવજો. સફરમાં હોય કે પછી ગેસ્ટ આવ્યા હોય, ચોક્કસ આ રેસીપી ગમશે. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો.